આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમ્યો તો રૂકમણી. એક મિનિટ. રૂકમણી બેન, આખું નામ? તાયડે. હા, રૂકમણી તાયડે. તાયડે. હા. તાયડે. તાયડે એટલે આમ કઈ જ્ઞાતિમાં આવતા હશે? મરાઠી. મરાઠી હે ને? હા 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 હા, બરાબર. એટલે અહીંયા ગુજરાતમાં તો જાજા સમયથી રહેતા હશો ને? હા. હે, કેટલા સમયથી છો? આમ 4-5 વર્ષ થઈ ગયા. હે, 4-5 વર્ષથી છે. બરાબર બરાબર. સાંભળ્યું મિત્રો, આ રૂક્ષ્મણીબેન છે તાયડે અને મૂળ મહારાષ્ટ્રના છે, પણ 5-6 વર્ષથી અહીંયા ગુજરાતમાં જ રહે છે અને એમના હસબન્ડ દારૂડિયા હતા એટલે એમને છોડી દીધા છે અને 2 બાળકો પણ છે. તો એમણે કીધું છે કે કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ પણ નાનું ગામ હોય, મોટું ગામ હોય, સિટી હોય, ગરીબ હોય, અમીર હોય, કોઈ પણ સાથે મારે લગ્ન કરવા છે, પણ શરત એની એ છે કે એના 2 બાળકોને એ સાચવી લે. તો આવી એની શરત છે. ખૂબ સરસ છે. આ જે ફોટો આપણે મૂક્યો છે આમાં થંબનેલમાં, એ એમનો ઓરિજિનલ ફોટો છે, એટલે દેખાવમાં પણ બેન સુંદર છે. તો આ વિડીયોને ખૂબ શેર કરો, જેથી કરીને એમના બાળકોને પિતા મળી જાય અને એમને એમનો જીવનસાથી મળી જાય. તો આ વિડીયોને ખૂબ જ શેર કરો. અને જે લોકોને આ બેન સાથે વાત કરવી હોય એણે મારા નંબર ઉપર સંપર્ક કરવો પડશે. મારી સાથે વાત કરશે તો એમની સાથે કોન્ફરન્સમાં આ બેન સાથે વાત કરાવી દઈશ. તો જે લોકોને આ બેન સાથે જીવનસાથી તરીકે જોડાવવું હોય એમણે મારા નંબર પર સંપર્ક કરવો પડશે. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય, એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો. હાલો. હા, બોલો. હા, નમસ્તે સાહેબ. નમસ્તે. આપણે બાબરેથી બોલો. હા હા. હવે સાહેબ, આ તમારું જીવન સુધારવાનો આપણે ઓલા વિડીયો તમે અપલોડ કર્યા છે. હા હા. કઈ બંધ થઈ ગયું કે ચાલુ છે બધું? હા, ચાલુ જ. હવે આપણી પાસે એક દુખિયા બેન છે હા હા. અને સોડી છોકરો 2 છે, બરોબર? હા હા. અને ઉંમર 30 ની આસપાસ છે. હા હા હા. તો એ બેન જોતા જોતા કેમ ઠેકાણું નથી હરખું ગમતું, તો મેં આ તમારો નંબર કોન્ટ્રાક્ટ મેળવ્યો. મેં કીધું સાહેબને આપણે ફોટા દેવી, જો એમાં મૂકી દે ને ક્યાંક થઈ જતું હોય તમારું, હા હા હા. તો મેં કીધું અમને રાજી છે એમાં. હા, તો મેળ આવી જ જાય. એમાં તો 100% મેળ આવી જાય. તો સાહેબ, ઈ બેન આપણે, હું હાલ બાબરેથી બોલું છું, આપણે ચાવણવાસ સોસાયટી લીલવા રોડ માંથી. હા હા હા. એટલે એમાં એવું હતું, મને મારીને કામે આવે છે, મને ભેગા થયા હતા. મેં કીધું હું સાહેબને વાત કરી, મેં સાહેબ મૂકો છે બધા, તમારો મેળ આવી જાય તો ભાઈ સારું થતું હોય, તમને હું વાંધો. હા, એ તો હારા મારું બહુ સરસ. હા હા. બરોબર ને સાહેબ? પુણ્ય હા મળે, 2 છોડી છોકરો છે એની હારે, આપણને એ રસ્તો સારું પુણ્ય મળશે. હા, ના એવા છે ઘણા બધા મેળ આવી જાય. બરાબર ને? તો આપણે એની ચેનલમાં એને મૂકવા હોય તો આપણે શું એનું દેવું પડે પ્રૂફ? કાંઈ નહીં, મારે વાતચીત કરવાની છે. તમે છે બેન ને હાજર છે? હા, હું આવ્યો છું સાઈડ ઉપર. હા, તો એ બેન ને જ આપો, આપણે યુટ્યુબમાં મેલ દેવો. બરાબર ને? એ વાત છે સાહેબ. હા. હેલો. હા બેન, કેમ છો? મજામાં? હા, મજામાં ભાઈ. નમસ્તે. હા, નમસ્તે. હા હા હા. હા તમારે દીકરી દીકરો 2 છે એમ ને? હા, દીકરો દીકરી છે મને. એક મિનિટ હો, પેલા હું તમારી વિગત બરાબર લઈ લઉં. હા હા. તમે અત્યારે ક્યાં રહ્યો છો? ક્યાં? એ રસોઈનું કામ કર્યું. હા, બરાબર. તમારું નામ શું? રૂકમણી. એક મિનિટ. રૂકમણી બેન, આખું નામ? તાયડે. હા. રૂકમણી તાયડે. તાયડે. હા. તાયડે. તાયડે એટલે આમ કઈ જ્ઞાતિમાં આવતા હશે? મરાઠી. મરાઠી હે ને?
હા 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 બરાબર બરાબર. એટલે અહીંયા ગુજરાતમાં તો જાજા સમયથી રહેતા હશો ને? હા કેટલા સમજો? રસોઈનું. રસોઈનું કામ કરો એમ ને? હા રસોઈનું. અને તમારે દીકરા દીકરી બે છે? દીકરા દીકરી છે. કેટલી ઉંમરના છે? એક 8 વર્ષનો છે અને છોકરી 7 વર્ષની છે. દીકરો 5 વર્ષનો. 1 મિનિટ હો. 5 વર્ષનો. અને અને દીકરી કેટલી? 7 વર્ષની? હા 7 વર્ષની છોકરી છે અને 8 વર્ષનો છોકરો છે. વર્ષ. એમને દીકરો 8 વર્ષનો કે 5 વર્ષનો? 8. 8. 1 મિનિટ હો. 1 મિનિટ. 8 વર્ષનો. 1 વર્ષનો જ ફેર છે? હા 1 જ વર્ષનો છે. બરાબર બરાબર. પછી અગાઉ તમારા લગ્ન થયા હતા એમાં શું થયું તમારા ઘરવાળાનું? ઈ દારૂ વારૂ બહુ પીતા હતા ને અને મારતા હતા બહુ એટલે મેં છૂટું કરી નાખ્યું. એ ક્યાંના હતા? ઈ મહારાષ્ટ્રના હતા. મહારાષ્ટ્રના હતા. હમ ઠેક. અને લગ્ન ન્યા જ થયા હતા તમારા? હા લગ્ન ન્યા જ થયા હતા. બરાબર બરાબર. તમારી ઉંમર કેટલી છે? 30. 30 વર્ષ. હા. આમ કઈ ભણેલા છો તમે? ના ના. બરાબર બરાબર બરાબર. તો અત્યારે નિશાળ વર્ષ એ પેલા ક્યાં હતા? પેલા અમે સમાડી હતા. ચમાડી રહેતા હતા એમ ને? હા. ન્યા કેટલો ટાઈમ રહ્યા? ત્યાં 2 વર્ષ રહ્યા. એટલે ન્યા ન્યા કોની હારે હતા? ત્યાં ઈ ભાઈ હારે અમે કડિયા કામ કરતા હતા. લ્યો ઈ ભાઈ રે વાત કરો. હાલો. હા 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 બોલો બોલો. સાહેબ આપણે ઓલા ખબર હોય તો આપણે ગોવા દાદા ભાઈ છે ઓલા. હા હા. અને ઓલા કંકુમાં છે ને? હા કંકુમાં. હા ઓળખો ને એને? હા એનું મકાન ત્યાં સમાડી છે ખબર હા હોય તો. હા રેડી. હા એ અમારા કાકી જ થાય. હા બસ એટલે હા એમને તમે પૂછી લીધો છતાં કારણ કે એના મકાનમાં ત્યાં વર્ષ એમને રહેતા અને મેં જ ગોતી દીધું હતું હેરાન થતા હતા ને એટલે. સરસ સરસ. એટલે ટૂંકમાં ગુજરાતમાં 5 વર્ષથી છે અહીંયા એમ હા ને? 500 વર્ષ હોય તો ના નહીં કારણ કે બરોબર 500 વર્ષ થઈ ગયા. બરાબર. આપો તો તો બેન અહીંયા આપો. હા લ્યો આજે વાત હા કરો. હા હા. બોલો બોલો સાહેબ. હા બેન. તો હવે આપણે લગ્ન કરવા છે ને આપણે? હા કરવા છે. વ્યવસ્થિત હોય તો કરવા છે. હા છોકરા બિલકુલ. છોકરા હાચવી લે આપણા હરકા હાચવી લે હરકી રીતના રાખતા હોય તો આપણે હાચવી કરી. બરાબર. પછી આમ જ્ઞાતિ કઈ જ્ઞાતિ હોય એવું કઈ ખરું કે કોઈ પણ જ્ઞાતિ હાલે? હા હા હા. અને નાનું ગામડું હોય સિટી હોય એવું કઈ નહીં ને કાંઈ? નાનું ગામ હોય એવું કાઈ નહીં આપણે ગામડું હોય તો હાલે. નાનું ગામ હોય તો હાલે મોટું હોય તો હાલે બરાબર ને? હા. અને તમે આમ કામ કયું કરી શકો? ખેતીનું કે કડિયા કામનું કે કયું કામ કરી શકો? કડિયા કામ રસોઈનું કરવી કારખાનામાં કરવી બાકી ખેતીને તો આપણને કર્યું નથી. ખેતીનું બહુ નથી આવડતું બરાબર ને? હા. ના ના બરાબર બરાબર છે. અને આ કાંઈ વાંધો નહીં. તો તમારા મા બાપની ઈ ક્યાં અત્યારે? ઈ મારા મમ્મી મહારાષ્ટ્રમાં જ છે. મહારાષ્ટ્રમાં એટલે ક્યાં આગળ? આમ આપણે ઓલા શું ગામ એનું નામ ઉના. ઉના. હા હા. ઠીક. ત્યાં છે. તમારા મમ્મી છે પપ્પા નથી બરાબર ને? પપ્પા નથી મમ્મી છે. અને તમારા હસબન્ડ હારે તમે છૂટાછેડા લઈ લીધા છે? હા છૂટાછેડા થઈ ગયા. બરાબર. આ દીકરો દીકરીઓ કાંઈ ભણે છે કે પછી કેવી રીતે છે? હા. પછી આમ કેવું જોઈએ ગરીબ ગરીબ હોય કે અમીર હોય કે પૈસા વાળા હોય કે એવું કાંઈ આમ? આપણે ગરીબી હાલે સાહેબ આપણે એવું કઈ નથી દીકરા દીકરીના નામે આપણે પૈસા થોડા बहुत મૂકતા હોય તો એ આપણે જોઈ. હા થોડી સલામતી કરી દે તો આપણે વાંધો નથી બરાબર ને? એમ દીકરા દીકરી છે તો આપણે કોક આધાર જોઈ ને. હા બરાબર સમજાય ગયું. હા ના ના કાંઈ વાંધો નહીં. મળી જાય હો તમને આરામથી તમે ચિંતા કરતા નહીં. ગોઠવાઈ જાય બરાબર ને? હા વાંધો નહીં. અને જ્ઞાતિવાદ નથી વળી પાછું કોઈ પણ ગામડું હોય તો વાત થઈ ગઈ ને આપણે બરાબર ને? હા. ના ના કાંઈ વાંધો નહીં. વાંધો બરાબર. આપો તો નહીં. ભાઈને એ આપો તો. ભાઈ વાત કરવા. હાલો. હા. હાલો. હા તો સાહેબ વાત કરી એમને. આ વાત થઈ ગઈ બરાબર. ચાલો એમનો ફોટો મોકલશે ને આપણે ફોટો રાખવો છે ને એમનો? હા હું ફોટો એમનો છે એમની ઓલામાં તમારે કાઢી હું તમને મોકલું. કાઢી નહીં તમે એનો છે ને તમારા મોબાઈલમાંથી સીધો પાડી અને હા સેલ્ફી મને મોકલી દો તો હાલશે. અત્યારે મોકલી દો આ નંબર ઉપર. અત્યારે જ મોકલી દો. મેં આ મેસેજ કર્યો છે ને અને હા. આપણે નંબર આમાં કોઈનો લખવો છે કે કોઈનો નંબર નથી લખવો? હવે નંબર તો આમાં સાહેબ મારો નંબર નાખીને પછી શું કામનો ના મારા ના ઓલા ના તો તમારો કોઈનો નંબર નથી નાખતો. હું મારો નંબર જ નાખું છું. હું તમારો કોઈ આવશે તો હું તમારો કોન્ટેક્ટ કરીશ. બેન આગળ ફોન છે? ના એમની આગળ નથી એ નથી રાખતા અહીંયા શું છે કે નિશાળના હિસાબ સાહેબ બધા શું ઓલા હોય ને એટલે ન જ રાખી. હા તો તમારું નામ શું? મારું નામ કિશન આપણે ત્યાં આપણે બાબરે જ રહું છું સાહેબ.
કિશન હા એ તો ખ્યાલ હોય પણ આ તો આમાં લખવું પડે ને આપણે હા લખવું પડે ને સાહેબ, લખવું પડે. ચાવન સોસાયટી બરાબર ને? સાવન સોસાયટી. ચાવન સોસાયટી બરાબર છે. હા તો આ નંબર હું મારી એટલે હું આ નંબરમાં કોન્ટેક્ટ કરીશ બરાબર ને? હા ઓકે સાહેબ, કોઈ પણ હોય તો આ નંબરમાં ઓકે કરવાનું તમ તાર. હા બસ અને ફોટો અત્યારે જ મોકલી દો, આપણે વિડીયો મેળ દેવું અને એ બેનનો 100% મેળવી જાય. કામ ઘણા બધા લોકો ના આવી જરૂરિયાત હોય જ, સમજ્યા? એટલે એ તો તૈયાર થઈ જાય. આ બધા મારા બેન ને મારા ભાભી ની બધા આવ્યા ને આજે નિશાળે આટો મારવા. એટલે મને તમારું યાદ આવી ગયું. મારા ભાભી ને કે એમનું ક્યાંક ખાતું કરાવી દો. મેં ઓલા પીએલ મારું સાહેબ મેં કીધું એમના વિડીયો આવે, મેં તમારો અપલોડ માર્યો વિડીયો. એ સારું કરી લ્યો. એટલે નંબર એમાં જ લઈને જોઈન્ટ કર્યો. મેં કહ્યું સાહેબ ને હું પૂછી લઉં. હા ના રેડી લ્યો, કાંઈ વાંધો નહીં. હા તો કાંઈ વાંધો નહીં, થાય તો તમે ગોઠવી નાખો બરોબર. સારું ઘર બાર જોઈ બિચારા. હા પાકું એના ફોટા પડીને અત્યારે મને મોકલી દો. હાલો નાખી જ દઉં સાહેબ. 2-3 ફોટા પડીને મોકલી દો. હા નાખી દઉં સાહેબ. ભલે કાંઈ વાંધો નહીં. હા આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો